સ્વામિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્ર, તમારો દેશ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 29/4/2025 ને મંગળવાર. વૈશાખ સુદ બીજ તિથિ છે. આજે બીજનું દર્શન કરવાનું, ચંદ્રમાના દર્શન કરવાનું બહુ મહત્વ છે. સૂર્યાસ્તના સમયે પશ્ચિમ દિશામાં સૂર્યાસ્તના સમયે જ્યારે ચંદ્રમા દેખાતા હોય એના દર્શન ચોક્કસ કરી લેજો. આખું વર્ષ ખૂબ જ આરોગ્ય સારું રહેશે અને શુભલક્ષ્મીની પણ પ્રાપ્તિ થશે. આજે પરશુરામ ભગવાનની જન્મ જયંતિ પણ છે, એમના ચરણોમાં પણ વંદન. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ આજે સાંજે 5:33 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ત્રીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે કૃતિકા. કૃતિકા નક્ષત્ર આજે સાંજે 6:49 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું રોહિણી નક્ષત્ર ગણાશે. આ કૃતિકા નક્ષત્ર જે છે એમાં બાળકનો જન્મ થાય એની ખાસ પૂજા કરી લેવી, કારણ કે એને જીવનમાં ખૂબ જ હેલ્થને લગતી તકલીફો આવતી હોય છે. શરીરમાં ખૂબ ગરમીનું પ્રમાણ વધી જતું હોય છે, શોર્ટ લાગવું, દાજી જવું વગેરે પણ થતું હોય છે. રોહિણી નક્ષત્ર ઘણું શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સૌભાગ્ય. અસૌભાગ્ય યોગ આજે બપોરે 3:55 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શોભાની યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે બાલ. બાલકરણ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 7:20 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. આ વૃષભ રાશિ આજે સવારે 2:55 શરૂ થાય છે. મળસ્કે 2:55 પહેલા જેનો જન્મ હોય, ખાસ ધ્યાન રાખજો, રાશિ બદલાય છે. આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ મેષ ગણાય, પરંતુ આ મેષ રાશિ આજે મળસ્કે 2:55 પૂર્ણ થઈ જાય છે. મળસ્કે 2:55 પછી જે બાળકનો જન્મ થાય એની વૃષભ રાશિ ગણાશે. વૃષભ રાશિની અક્ષર આવે છે બ બહુ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. આ વૃષભ રાશિ આજે મળસ્કે 2:55 શરૂ થઈ પહેલી તારીખે મળસ્કે 3:16 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારે ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરતા પહેલા સવારમાં ઉઠી આજનું સુકન કરી લો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, કોઈ આજના દિવસને ખાસ કરીને એક્ઝામ આપવા જઈ રહ્યા હોય, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે. આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય કરતા પહેલાં આજનું સુકન કરી લેજો, તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. તે સમયગાળા દરમિયાન કરશો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ આજે મંગળવાર છે તો ઘરેથી નીકળો તો જનરલ જે કાર્ય કરવાનું છે તે કરીને જવું. આજના દિવસે મોટા ભાઈને, કાકાને, ફુવાને પગે લાગીને જાઓ. ઘરમાં દેવસ્થાનમાં વંદન કરો, ભગવાનને પ્રાર્થના કરવાનું કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું અમારી સાથે રહેજો. આજના દિવસે ઘઉંની ભાખરી સાંજના સમયે કૂતરાને ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટેનો જે સમય છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બહુ જ ઓછી છે. પણ 7 દિવસની અંદર ટ્રાય કરવી, મળી જાય તો મળી શકે છે. પરંતુ આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરશો અથવા કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરો છો, તેનું સુખ લાંબો સમય સુધી ભોગવી શકાતું નથી. આજના દિવસે કરેલા કાર્યમાં એ સુખનું આયુષ્ય ટૂંકું થઈ જતું હોય છે. ખાસ કરીને તમે આજે કોઈ વસ્તુની ખરીદી કરી છે તો કોઈ શક્તિશાળી વ્યક્તિ દ્વારા એનો નાશ કરવામાં આવે અથવા એ છીનવી લેવામાં આવે છે. કોઈ સત્તાધારી વ્યક્તિ હોય તે તમારી વસ્તુ છીનવી લે છે. તમે કોઈ પ્લોટ લીધો તો તમારી ઉપર જે સત્તાધારી વ્યક્તિ હોય એ લોકો છીનવી લેવાનો પ્રયત્ન કરે. આજે કોઈ વાહન મિલકત ખરીદી કરશો નહીં, એનો નાશ થતો હોય છે.
માટે આજના દિવસે ખરીદી કરવા માટે પણ યોગ્ય નથી, વેચાણ કરવા માટે પણ યોગ્ય નથી, કાર્યની શરૂઆત કરવા માટે પણ યોગ્ય દિવસ નથી. પશુની ખરીદી કરવા માટે ચાલે તેમ છે, બાકી બીજા કોઈ કાર્ય માટે યોગ્ય દિવસ નથી. બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી દાઝી જવાનો ભય રહે છે, અગ્નિનો ભય થાય છે. જે લોકો ઇલેક્ટ્રિસિટીમાં કામ કરતા હોય, રસોડાના કામ કરતા હોય, કેટરિંગના, કોઈ વેલ્ડિંગના કામ કરતા હોય, એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ નહીં કરવા. દાઝી જવાની શક્યતા ખૂબ વધી જાય છે. અને બને ત્યાં સુધી નવા વસ્ત્ર આજે પહેરશો જ નહીં. આજે નવા વસ્ત્ર પહેરવાથી પત્નીની નજરમાં હંમેશના માટે તમે ગુનેગાર બની જશો. માટે બહુ યોગ્ય સમય નથી. લગ્ન થયા હોય કે ન થયા હોય, નવા વસ્ત્ર ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે એ આજે તમને સાંજે 6:49 સુધીમાં મળે. પરંતુ આજે સાંજે 6:49 લઈ આવતીકાલે સાંજે 4:19 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસ મળવાની શક્યતા છે. બાકી શક્યતા ઓછી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આ સમયગાળા દરમિયાન આરંભ કરી દો. કોઈ પણ વસ્તુની ખરીદી કરો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરો, શ્રેષ્ઠ દિવસ થાય. ચારે દિશાઓમાંથી તમને મદદ મળી રહેશે. આજે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો એડવર્ટાઇઝ નહીં કરવી પડે, ચારે બાજુથી મદદ મળી રહે. આજે કોઈ દસ્તાવેજ લેવો, ગાડી લો છો, વાહન લો છો કે દસ્તાવેજ કરાવો છો, કોઈ પણ કાર્ય કરી શકાય આ સમયગાળા દરમિયાન. ચારે બાજુથી તમને મદદ મળી રહેશે. એવા કાર્યો કરવામાં આવતા હોય કે જેમાં આપણને કોઈની સહાય વગર કાર્ય ન થઈ શકે એમ હોય, તે કાર્ય આજે કરો. ચોક્કસ સફળતા મળશે, કારણ કે બધી બાજુથી મદદ મળી રહેશે. આજે ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ, ઇન્ટરવ્યૂ આપવા માટે પણ ઉત્તમ. ચોક્કસ સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી કળા કારીગરીમાં પ્રગતિ થાય છે. તમે એક સારા ચિત્રકાર બની શકો છો. લોકો સાથેના સંબંધો નવા બંધાય છે. આવક વધે, ધંધા રોજગારમાં પ્રગતિકારક સમય ચાલુ થઈ જશે. આજે નવા વસ્ત્ર દરેક જણાએ ધારણ કરી લેવા. ઇન્ટરવ્યુમાં સફળતા મળવા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે. જે લોકો નવા વસ્ત્ર આજે ધારણ કરે એ લોકો ગમે ત્યારે ઇન્ટરવ્યૂ આપે છે, તે લોકોને સારી સફળતા મળી શકે છે. આવું બધું ફળ છે આજે સાંજે 6:49 લઈ આવતીકાલે સાંજે 4:19 સુધીમાં તમને મળે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે દ્વિતીયાયામ ભમવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल
પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.